કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9માં આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી માસમાં જે પેપર લેવામાં આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનનું આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપરના સોલ્યુશનની કરીએ વાત। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ મિત્રો આપણું 50 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું હશે। ત્યારે વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું। મિત્રો અહીંયા વિકલ્પ આધારિત કેટલાક પ્રશ્નો છે 4, જેની અંદર પહેલો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો મિત્રો અહીંયા 4 ઓપ્શન છે, તેમાં સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ આવેલો છે। બીજો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ હોય તો તે સામાન્ય સભા છે। ત્રીજો પ્રશ્ન છે કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળ આપ્યા હતા? તો જવાબ આવશે મોન્ટફર્ડ સુધારો। ચોથું છે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે। હવે આપણે ખાલિયા ઉપર જઈશું, જેની અંદર 5મી ખાલિયા છે 10 જાન્યુઆરી ખાલિયાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી। તો આપણો જવાબ હશે 1920ની અંદર 10 જાન્યુઆરી 1920ના દિવસે। છઠ્ઠો પ્રશ્ન છે ખાલિયાના આંદોલનને ભાગરૂપે ગાંધીજીએ મીઠા કાયદાઓનો ભંગ કરવાનું નક્કી કર્યું? તો જવાબ આવશે સવિનય કાનૂન ભંગની લડત દ્વારા। 7 ભારત અને શ્રીલંકા ખાલિયાની સામુદ્ર ધુની દ્વારા અલગ પડે છે? તો આપણો જવાબ આવશે પાલકની। 8 ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલિયા નામે ઓળખાય છે? તો આપણો જવાબ આવશે ભાગીરથી અને હુગલીના નામે। હવે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીશું, જેમાં 9મો પ્રશ્ન છે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે? તો આ વિધાન ખરું છે। 10મો છે સર્વોચ્ચ અદાલતના બંધારણને નાગરિકોના હકોનું રક્ષણ વાલી તરીકેની ફરજો અદા કરે છે? તો આ વિધાન પણ ખરું છે। અને 11 છે ગ્રેનાઇટ સેન્દ્રીય પ્રકારનો ખડક છે? તો આ ખોટું છે। હવે આપણે યોગ્ય જોડકા જોડવાના છે, તેમાં છે પહેલું પ્લાસીનું યુદ્ધ। પ્લાસીનું યુદ્ધ મિત્રો ઈસવીસન 1757માં લડાયું અને દ્વિતીય વિશ્વ યુદ્ધ છે તે ઈસવીસન 1939માં શરૂઆત થઈ હતી। હવે આપણે એક વાક્યની અંદર પ્રશ્નની વાત કરીશું। 14મો પ્રશ્ન છે નૈઋત્યના મોસમી પવનો સાથે ભેજવાળા હોય છે? તો અહીંયા જવાબ આવશે નૈઋત્યના મોસમી પવનો હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીના વિશાળ જળરાશિ પરથી પુષ્કળ ભેજ ગ્રહણ કરીને ભારતમાં આવતા હોવાથી ભેજવાળા હોય છે। 15મો પ્રશ્ન છે હિમાલયમાં 1500 મીટરથી 3000 મીટરના વિસ્તારમાં કયા જંગલો આવેલા છે? તો મિત્રો શંકુદ્રમ જંગલો આવેલા છે। વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બીની અંદર મિત્રો નીચે આપેલા કોઈ પણ 9માંથી 6 પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે, જેની અંદર મિત્રો 16મો પ્રશ્ન છે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો। તો જવાબ મિત્રો જોઈએ કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી। તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી। ઈસવીસન 1902માં બારેન્દ્ર કુમાર પોપ ઘોષ ગુજરાત આવ્યા હતા, અહીંયા મિત્રો ઘોષ આવશે। તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો, અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને નિંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો। નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા। ત્રીજું છે બારેન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ કરીને મધ્યમ વર્ગના યુવાનોની ક્રાંતિમાં જોડાયા। ચોથું છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓનો ફેલાવવા માટે દેશી વનસ્પતિઓની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરતે, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી અને આ પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીત હતી। નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી। એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી। ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા પણ હતા। 17મો પ્રશ્નની વાત કરીશું ભારતના ભાગલાને પરિણામે ભારતની કઈ કઈ મુખ્ય સમસ્યા હલ કરવાની હતી? તો મિત્રો ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓમાં લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ, નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારો તથા વહીવટતંત્રની વ્યવસ્થા, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેના આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને 7 નદીઓનું જળવહેંચણી। 18મો પ્રશ્ન છે કારણ આપવાનો છે ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે? તો મિત્રો જવાબ 31 ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યના
ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930ના દિવસે બધા જ કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્યને મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. એ પછી દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એ આ અધિવેશનમાં મિત્રો નક્કી કરવામાં આવ્યું. આમ 1929માં લાહોર રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનની સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો અને તેથી ઘણું ઐતિહાસિક મહત્વ છે. 19મો પ્રશ્ન છે, નીચેની પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં પહેલું છે લોકશાહી. લોકશાહીની વાત કરીએ તો લોકશાહી શબ્દ છે એ ડેમોક્રેસી સાથે સંકળાયેલો છે, એટલે કે શબ્દ મૂળ ગ્રીક શબ્દો ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે હતી, ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનો જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે. બીજું છે અદાલતની સમીક્ષા. અદાલતની સમીક્ષા એ બંધારણનું વિશેષ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતની સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારણાની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાને, સુધારાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ પણ કરી શકે છે. તો આ રીતે અદાલતની સમીક્ષા પણ આપણે સમજૂતી આપી શકીએ. 20મો પ્રશ્ન છે મિત્રો, કારણ આપવાનો છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, તો એનો જવાબ જોઈએ કે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. 21મો પ્રશ્ન છે મિત્રો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. તો મિત્રો નિમણૂકની લાયકાતની વાત કરીએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેણે કોઈપણ રાજ્યની વડી અદાલત ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ, અથવા તો તેણે કોઈપણ રાજ્યની વડી અદાલત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરેલી હોવી જોઈએ, અથવા તો રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ. 22મો પ્રશ્ન છે મિત્રો, મહાભિયોગની કાર્યવાહી સમજાવો. તો જવાબ જોઈએ, રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદામાં ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહમાં તેના કુલ તેમજ હાજર રહેલા મતદાન કરતા તમામ સભ્યોની 3 બહુમતીથી એટલે કે 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવના આધારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક પણ આપવામાં આવે છે. 23મો પ્રશ્ન મિત્રો છે, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવી છે. તો મિત્રો કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં એક શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબર અને નવેમ્બર તરીકે જાણીતી છે. 24મો પ્રશ્ન છે, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો. તો મિત્રો ભારતની પ્રાણી ભૌગોલિક કુલ 9 છે, પ્રદેશો કુલ 9 છે, જેમાં હિમાલય પ્રદેશ, લદ્દાખ શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનના રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી ઉપર જઈશું, જેની અંદર 60-80 શબ્દોની અંદર તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 8 પ્રશ્નો તમને પૂછાશે, તેમાંથી 5 પ્રશ્નોના ફરજિયાત જવાબ લખવાના છે. નકશો મિત્રો ફરજિયાત વિભાગ સીની અંદર તમારે લખવાનો રહેશે. એટલે કે 4 પ્રશ્નો મિત્રો તમારે પહેલા છે અને 1 પ્રશ્ન છે એ નકશાનો, એમ કુલ 5 પ્રશ્નો લખવાના રહેશે. ચાલો હવે આપણે જોઈએ 3 ગુણના પ્રશ્નની વાત કરીએ તો 25મો પ્રશ્ન છે, બિનજોડાણવાદની નીતિનો અર્થ સમજાવો.
તો મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન છે બર્લિનની નાકાબંધી. તો મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓ વહીવટી સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી હેઠળમાં પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટર્ન જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગો પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ પણ માને છે. મિત્રો 27મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખવાની છે નજીરી અદાલત. મિત્રો જે અદાલતની ચુકાદાની નોંધ રેકોર્ડ્સ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તે કાયદેસરતા એ કોઈ વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકારો ધરાવે છે, જેમાં જુદી જુદી અદાલતોને આપેલા ચુકાદાઓ, કાયદાઓનું અર્થઘટન, સ્વીકારવામાં આવેલી પ્રણાલી, કારમો વગેરેનું સર્વોચ્ચ અદાલત દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધાર ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે, તેમને વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધનકર્તા હોય છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે અને એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે. તેનો નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ રાખે છે અને પ્રકાશિત પણ કરે છે. 28મો પ્રશ્ન છે સિંધુ નદીની પ્રણાલી વિશે સમજૂતી આપો. મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે આનો વાંચીને તૈયાર કરવાનો રહેશે. 29મો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં શા માટે બહુ ઠંડી ગરમી પડતી નથી, એના વિશે પણ મિત્રો તમે જવાબ વાંચી સમજૂતી મેળવી શકો છો. 30મું છે ભારતીય આબોહવાને દૂર પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે. તો મિત્રો ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોમાં જેટ સ્ટ્રીમ, પશ્ચિમ વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. 31મો પ્રશ્નમાં વન્યજીવો આજે સંકટમાં છે, આ વિધાન સમજૂતી આપવાની હોય તો મિત્રો આને પણ આપણે આ રીતે સમજૂતી આપી શકીએ છીએ અને જવાબ લખી શકીએ છીએ. 32મો પ્રશ્નમાં મિત્રો ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. ભારતનો નકશામાં મિત્રો રાતી જમીન દર્શાવવાની છે, પર્વતીય જમીન, પડખાઉ કે લેટરાઇટ જમીન છે એ મિત્રો દર્શાવવાની છે. એટલે કે આ તમારે મિત્રો એકવાર તમારી જે નકશાપોથી છે એની અંદર આ વિગત જોઈ લેવાની છે. વિભાગ ડીની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ હશે. અહીંયા 2 પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના છે, 3 પ્રશ્નો હશે. જેમાં 33મો પ્રશ્ન છે હિંદ છોડો ચળવળ અને એ ચળવળ ના વિવિધ બનાવો જણાવો. તો મિત્રો હિંદ છોડો ચળવળ વિશે આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય છે. મેં ધીરે ધીરે સ્કીપ કરું છું, એકવાર અવશ્ય આ પ્રશ્નને વાંચી સમજી લેવાનો રહેશે. તમારી પરીક્ષામાં મિત્રો અવશ્ય પૂછી શકાય એવો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી મિત્રો બની રહેશે. 34મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ. એના વિશે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન લખી શકાય. વડાપ્રધાનનું સ્થાન શું છે, વડાપ્રધાનની કારોબારીની અંદર સત્તાઓ શું રહેલી છે, તો તમામ પ્રશ્નો છે એ મિત્રો આપણે આવી રીતે લખીશું. 35મો છે ભારતના જંગલોનો પ્રકાર જણાવો. તો ભારતના જંગલોના પ્રકારો જે મિત્રો અલગ અલગ 5 પ્રકારો છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા કાચના મેદાનો, હિમાલયની વનસ્પતિ અને ભરતીના જંગલો, મેંગ્રોવ જંગલો. તો એના વિશે પણ વિસ્તૃત સમજૂતી આપણે આપી શકીએ છીએ. તો આ પણ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી તમારા માટે 4 ગુણનો બની રહેશે, અવશ્ય તૈયાર કરી લેવાનો રહેશે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો પૂછી શકાય એવી શક્યતાઓ રહેલી છે. અમે આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.